પણ સ્ત્રી શક્તિ કેવી છે. દીવ કોક દી જાવ ને તો દીવના બસ સ્ટેન્ડ ને જોજો. આપણે દીવ જે રીતે જોઈએ છે એવું નથી. આપણે દીવની વાત આવે એટલે એક જ વાત સમજીએ કે ન્યા આનંદ કરવા માટે જાય. નહીં, ઐતિહાસિક છે સાહેબ, આ જોયા જેવું. એ દીવના બસ સ્ટેન્ડ તમે જાજો તો બસ સ્ટેન્ડ નું નામ લખેલ છે જેઠીબાઈ બસ સ્ટેન્ડ. એ વખતની ખત્રિયાણી, ખત્રીની દીકરી, રંગરેજ, મૂળ તો કચ્છ એનું. ફિરંગીઓનું શાસન, પોર્ટુગલ એની રાજધાની, અને એ ફિરંગીઓ છે એ દીવમાં શાસન કરે. અને બાઈ છે એ હાડી ઉપર એવા ભાતકામના કારીગરો બેહારેલા. જેઠીબાઈ નું નામ છે એ વિદેશની ધરતી લગી વખણાવો મળ્યું. એમાં એનો કાના નામનો કારીગર 3 દિવસથી કાનો આવ્યો નથી. સારામાં સારો કારીગર કાનો. 3 દિવસથી કાનો આવ્યો નહીં. જેઠીબાઈને ખબર પડી એટલે જેઠીબાઈ ગઈ કાનાને ઘરે કે કેમ કાનો આવ્યો નથી. તો છેલ્લા 10 કાનો ભરતો હતો, જમ અને જીવને વાદ હાલતો. જેઠીબાઈ કીધું કાના, કાના શું થયું એવું? 3 દિવસથી કેમ નથી આવતો? બેનબા, લેણા દેવી થઈ રહી છે મારે, મારું આયુષ્ય પૂરું છે. 3 દિવસના મધવાળમાં મારે આ જગત છોડવાની ઘડી આવી ગઈ છે કે તો તારા જીવને કેમ ગતિ નથી થતી. 21 વર્ષનો દીકરો કાનાનો ઉભેલો બાજુમાં. એની સામે જોઈને કાનો એટલું બોલ્યો, મારા દીકરાના લગ્ન નથી. ફિરંગીઓનો કાયદો છે, કોઈ પણ દીકરાના લગ્ન ન થાય અને એના બાપનું મૃત્યુ થાય તો એના દીકરાને ખ્રિસ્તી ધર્મ છે એ અંગીકાર કરવો પડે. મને બીકી લાગે છે અંગ્રેજો આવશે, મારા દીકરાના લગ્ન નથી થયા. લગ્ન નથી થયા એનો મને અફસોસ નથી, પણ મારા દીકરાને ધર્મ પરિવર્તન કરવું પડશે ને જાણી અને હું ધ્રુજી જાઉં છું. કાંઈ વાંધો નહીં કાના, હમણાં લગ્ન કરું. અને તાત્કાલિક જાણીતાની દીકરી હતી, એની દીકરીને બોલાવીને કીધું કે આ દીકરાની જવાબદારી મારી છે, તમારી દીકરીને દુખી નહીં થવા દઉં. આજ ભરતકામના કારીગર તરીકે એને રાખી દઈશ. અને ઘડિયા લગ્ન લેવાના, ને રાતે ને રાતે લગ્ન થઈ ગયા. અને હવારે કાનાનું મૃત્યુ છે. ફિરંગીઓને ખબર પડી, ફિરંગીઓ આવ્યા અને ફિરંગીઓને કીધું કે એના દીકરાના લગ્ન નથી થયા, એને ધર્મ અંગીકાર કરવો પડશે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારે જેઠીબાઈ ખત્રિયાણી એટલું બોલી કે કાનાના ખોડિયામાં જીવ હતો ને એના દીકરાના લગ્ન મેં કરાવ્યા છે, હવે ધર્મ અંગીકાર નહીં કરે. એ દીકરાના લગ્ન મેં કરાવ્યા છે. અને અત્યાચારની ખબર પડી, ફિરંગીઓ આવો અત્યાચાર કરે. અને સાહેબ પોર્ટુગીઝ ભાષાના જાણકાર માણસોને બોલાવી અને બીબા તૈયાર કર્યા હો. પોર્ટુગીઝ ભાષાથી બીબા છપાણા. એમાં કેટલી યાતના હતી, ફિરંગીઓ કેટલો ત્રાસ ગુજારતા હતા માણસો માથે. એ ફરિયાદ છે એ બીબામાં લખેલી. અને હાડી તૈયાર કરી જેઠીબાઈ. આખી ફરિયાદની હાડી બીબાવાળી તૈયાર થઈ અને ખુદ વાણમાં બેહી અને પોર્ટુગલ ગઈ. પોર્ટુગલની મહારાણીને કીધું કે દીવથી જેઠીબાઈ ખત્રિયાણી નામની એક બાઈ કારીગર આવી છે ને હાડી છે એ ભેટમાં આપવા માંગે. મહારાણી આમ હાડી લઈને મૂકી દીધી. તે જેઠીબાઈ એટલું બોલ્યા કે મહારાણી, હાડીને જોવો તો ખરી, મેં મારી જાન એમાં પૂરી દીધી છે. જેટલી કારીગરે હતી એટલી કારીગરે એમાં કરી નાખી છે, જોવો તો ખરી. અને પોર્ટુગલની મહારાણી આમ હાડીને ખોલી. પોર્ટુગીઝ ભાષામાં વેદના લખેલી હતી. કેવો ત્રાસ ફિરંગીઓ ત્યાંના માણસો માથે ગુજારે છે એ હાડીમાં, એ બીબામાં લખાયેલું. ને મહારાણી આમ વાંચતી ગઈ. અને મહારાણી હતી તો સ્ત્રીઓ, માતૃ તત્વ જાગતું હતું. આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહે એમ મહારાણીની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. મારા માણસો આવો ત્રાસ ગુજારે છે તમારી ઉપર? કે હા મહારાણી, એટલું તો ફરિયાદ કરવા માટે આવી છે. અને હુકમ કર્યો. હુકમ કરીને કીધું કે ત્રાસ બંધ કરી દેજો, તમારી બધું શાસન છે એ બંધ કરી દેજો. એટલું નહીં, ફિરંગીઓને મહારાણીએ હુકમ કર્યો કે દર રવિવારે જેઠીબાઈના આંગણામાં જઈ અને આને બેન્ડ વાજા વગાડવાના. આનંદ ઉત્સવના બેન્ડ વાજા વાગવા માંડ્યા. એ બાઈ સાહેબ, એ શક્તિ